નમસ્કાર અને 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે। ગુજરાતના સૌથી મોટા સમાચાર આજની બ્રેકિંગ ન્યૂઝ છે। કંબોઈ ચોકડી ટ્રાફિક ત્રાસ, ચોરી પોલીસ ગાયબ, એમ્બ્યુલન્સ જામમાં અટવાઈ, કોણ લેશે જવાબદારી? બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાની કંબોઈ ચોકડી પર વધતી ટ્રાફિક સમસ્યામાં હવે શિહોરી પોલીસની ભૂમિકા સામે સવાલો ઉઠી રહ્યા છે। તાજેતરમાં સર્જાયેલા ગંભીર ટ્રાફિક જામમાં દર્દીઓને સારવાર માટે લઈ જતી એમ્બ્યુલન્સ પણ લાંબા સમય સુધી ફસાઈ રહી હતી, છતાં પોલીસ તંત્ર ક્યાંય નજરે પડ્યું નહીં। સ્થાનિકોના જણાવ્યા મુજબ ચોકડી પર રેતી ભરેલા ડમ્પરો રોડ ઉપર આડેધડ પાર્ક થવાને કારણે અવારનવાર ટ્રાફિક જામ સર્જાય છે। હાલ લગ્ન સિઝન દરમિયાન શિહોરી પાટણ હાઈવે પર વાહનોની ભારે અવરજવર વચ્ચે હજારો વાહન ચાલકો કલાકો સુધી અટવાઈ ગયા હતા, પરંતુ આવી પરિસ્થિતિમાં શિહોરી પોલીસ દ્વારા કોઈ ટ્રાફિક નિયંત્રણ કરવામાં આવ્યું ન હોવાનું સામે આવ્યું છે। આ મુદ્દે અનેકવાર શિહોરી પોલીસ સ્ટેશનમાં રજૂઆતો છતાં કોઈ કડક પગલાં લેવામાં આવ્યા નથી, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે। સામાન્ય વાહન ચાલકો સાથે ઇમરજન્સી સેવાઓ પણ અસરગ્રસ્ત બની રહી છે। સ્થાનિકોમાં ઉઠતો સવાલ ગંભીર છે, જો એમ્બ્યુલન્સ સમયસર હોસ્પિટલ ન પહોંચી શકે અને દર્દીઓનો જીવ જાય તો જવાબદાર કોણ? હવે લોકોમાં માંગ ઉઠી છે કે કંબોઈ ચોકડી પર કાયમી ટ્રાફિક પોઈન્ટ મૂકવામાં આવે, ગેરકાયદેસર પાર્ક થતા ડમ્પરો સામે કડક કાર્યવાહી થાય અને શિહોરી પોલીસ દ્વારા તાત્કાલિક હસ્તક્ષેપ કરીને ટ્રાફિક વ્યવસ્થા સુધારે। જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબે આ મામલે ઝડપથી કાર્યવાહી કરે તેવી માંગ ઉગ્ર બની રહી છે।